કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ તેજ, 2 અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથેનું સમર્થન પરત લીધું. મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું, હવે બનશે ભાજપની સરકાર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બપોર સુધીમાં 1,25,00,000 લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. 13માંથી 11 અખાડાના સાધુ સંતોએ લગાવી ડૂબકી. પ્રધાનમંત્રી મોદી 17 થી 20 જાન્યુઆરી સુધી ગુજરાત મુલાકાતે. વાયબ્રન્ટ સહિત વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. વાયબ્રન્ટ ગુજરાતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા મંદિરની લીધી મુલાકાત. તૈયારીઓનું કર્યું નિરીક્ષણ. અલ્પેશ ઠાકોર પર સરમુખત્યાર શાહીના રમેશજી ઠાકોરના આરોપ. કહ્યું, કોંગ્રેસમાં જવા અંગે સભ્યો સાથે નહોતી કરી ચર્ચા. વડોદરામાં ચાઇનીઝ દોરી લીધો વધુ એકનો ભોગ. પરિવાર સાથે જઈ રહેલી બાળકીનું કપાયું ગળું. અમદાવાદના વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓની અવરચંડાઈ. પોલીસની કેપ પહેરી નબીરાઓએ પડાવી સેલ્ફી. તાપીના ધંજાબા ગામે 5 વર્ષીય દીપડો પુરાયો પાંજરે. સ્થાનિકોએ અનુભવ્યો હાશકારો. નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર. સમાચારો પર નજર કરીએ. કર્ણાટકમાં ભાજપની સરકાર બનશે તેવો દાવો મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી શિંદેએ કર્યો છે. શિંદેના દાવા બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 2 અપક્ષોએ પોતાનું સમર્થન પરત ખેંચતા કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર સંકટમાં મુકાઈ છે. આગામી 2-3 દિવસમાં ભાજપની સરકાર બનશે તેવો દાવો મંત્રી શિંદેએ કર્યો છે. પ્રયાગરાજમાં કુંભ મેળાનો આજથી પ્રારંભ થયો છે. શ્રદ્ધાળુઓ અને સંતોએ ગંગામાં ડૂબકી લગાવી. મહાનિર્વાણી અને અટલ અખાડાએ 40 મિનિટ સુધી સ્નાન કર્યું, તો સાથે ઘાટ પર મોટી સંખ્યામાં ભક્તોએ જયનાદ કર્યો. આવતીકાલે ઓમ માથુર આવશે ગુજરાતની મુલાકાતે. લોકસભા પ્રભારી બનાવ્યા બાદ ઓમ માથુરની આ પ્રથમવાર ગુજરાતની મુલાકાત છે. તેઓ કાલે અમદાવાદમાં પત્રકાર પરિષદને પણ સંબોધિત કરશે અને સાંજે બેઠક બાદ દિલ્હી જવા રવાના થશે. ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ શરૂ કરી દીધો છે. તો આજે પ્રધાનમંત્રી ઓડિશા અને કેરળના પ્રવાસે છે. તો ઓડિશામાં તેમણે કેટલીક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા ઓડિશાના બેલાંગીરમાં કેટલાક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઝારગુડાસમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું ઉદ્ઘાટન પણ તેમણે કર્યું અને જનસભાને પણ સંબોધી. આજે ભારતીય સેના દિવસની ઉજવણી થઈ રહી છે. ભારતીય આર્મી 71મી સેના દિવસની ઉજવણી કરી રહી છે અને અલગ અલગ પરેડ કરીને સેના દિવસની ઉજવણી કરાઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને 71મા આર્મી દિવસની શુભેચ્છા પાઠવી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી સેના દિવસ પર ભારતીય સેનાના તમામ જવાન અને તેમના પરિવારને શુભકામના પાઠવી. શાહી સ્નાન પર્વમાં ગંગા નદીમાં સ્નાન કરવાનું અલગ મહત્વ છે. એવી માન્યતા છે કે તેનાથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. મુખ્ય સ્નાન તિથિ પર સૂર્યોદયના સમયે સાધુ સંતો ગંગા નદીમાં ડૂબકી લગાવે છે. પ્રયાગરાજમાં શાહી સ્નાનને લઈને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી બાજ નજર રખાઈ રહી છે. પ્રયાગરાજમાં પ્રથમ શાહી સ્નાનનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે મોટી સંખ્યામાં ત્રિવેણી સંગમ ખાતે શાહી સ્નાનની શરૂઆત થઈ ચૂકી છે. કુંભ મેળામાં સુરક્ષા મુદ્દે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધાની ડૂબકી લગાવી. સાધ્વી નિરંજન જ્યોતિને મહામંડલેશ્વરનું સન્માન આપવામાં આવ્યું. નિરંજની અખાડાની 16મી મહિલા મંડલેશ્વર તેઓ બન્યા. સાધ્વી નિરંજન 1987માં વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાયા હતા. અખાડાઓએ સંયુક્ત રીતે સાધ્વીને સન્માન આપ્યું છે. સાધ્વી નાની ઉંમરમાં જ દીક્ષા તેમણે લઈ લીધી હતી. દિલ્હીમાં ભંડારા 2 ટ્રક સામસામે ટકરાતા અકસ્માત થયો છે અને ટક્કર બાદ બંને ટ્રકમાં આગ લાગી ગઈ હતી. ત્યારે ટ્રકમાં આગના કારણે ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે. ટ્રક પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ. જમ્મુ કાશ્મીરમાં ડોડાની બજારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગના કારણે 8 દુકાન 4 ઘર આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ $60 પ્રતિ બેરલના સ્તર પર પહોંચવાથી ડોમેસ્ટિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સતત છઠ્ઠા દિવસે તેલની કિંમતોમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 28 પૈસાનો વધારો. બીએસપી સુપ્રીમો માયાવતીનો આજે 63મો જન્મદિવસ છે, ત્યારે માયાવતીએ પોતાના જન્મદિવસને જે રીતે જનકલ્યાણ દિવસ તરીકે ઉજવી રહી છે, ત્યારે પ્રથમવાર તેમના જન્મદિવસની ઉજવણી લખનઉ અને દિલ્હીમાં કરવામાં આવશે. લખનઉમાં 63 કિલોની કેક આપવામાં આવશે અને તેમના જન્મદિવસ પર સહયોગી દળોના ઘણા નેતાઓ સહિત અખિલેશ યાદવે પણ શુભકામના પાઠવી. મહારાષ્ટ્રના લોનાવલામાં ટાઈગર પોઈન્ટ પાસે ગુજરાતના મુસાફરો સાથે મારપીટની ઘટના બની છે. સ્થાનિક વેપારીઓએ મારપીટ કરી હોવાનો આરોપ છે અને મહિલાઓ સાથે પણ મારઝૂડ કર્યાનો આક્ષેપ છે. મહત્વના સમાચાર સુરતથી, જ્યાં બેંક ઓફ બરોડાના એટીએમમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તો એટીએમના ઉપરના માળે પ્રસરી ચૂકી છે આગ અને એપાર્ટમેન્ટમાંથી 10 લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા છે. માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તો સુરતના આ દ્રશ્યો, માંગરોળમાં બેંક ઓફ બરોડાનું એટીએમ જે બળીને ખાક થઈ ગયું છે અને કેટલી ભીષણ આગ છે તે દ્રશ્યમાં જોઈ શકાય છે. ધુમાડો જોઈ શકાય છે, કેટલી દૂર સુધી પ્રસર્યું છે. ઉપરના માળ સુધી આગ ફેલાઈ ગઈ છે. તો આ કોમ્પ્લેક્સમાં અપાર્ટમેન્ટમાં જે લોકો ફસાયેલા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે. કિરણસિંહ ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે. કિરણસિંહજી, જે રીતે આગ આટલી વિકરાળ લાગી ચૂકી છે, શું વધુ માહિતી? નુપુર, હાલમાંની થોડા સમય પહેલાની જ ઘટના છે. જે રીતે જે માંગરોળનું જે જંફાવ છે, જંફાવ બજારમાં આવેલું છે, માં આશિષ એપાર્ટમેન્ટની અંદર બેંક ઓફ બરોડા આવી છે અને બેંક ઓફ બરોડાનું એટીએમ પણ સાથે આવેલું છે. અચાનક શોર્ટ સર્કિટથી એટીએમમાં આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ હતી કે આખું જે એપાર્ટમેન્ટ છે તે આગની ઝપેટમાં આવી ગયું છે. આગને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દોડી આવ્યા હતા અને જે લોકો બેંકના જે કર્મચારીઓ હતા, જે બેંકમાં ફસાયા હતા, તેઓને રેસ્ક્યુ કરીને સ્થાનિક લોકો દ્વારા એમને બહાર કરવામાં આવ્યા છે. એપાર્ટમેન્ટમાં ફસાઈ ગયેલા લોકોને પણ કાઢવામાં આવી રહ્યા છે. હાલ પણ આગ ચાલુ છે અને માંડવી નગરપાલિકાનું ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આવવા માટે નીકળી ગઈ છે. આજુબાજુના જે ફાયર ફાઈટર છે તે પણ ઘટના સ્થળે આવવા નીકળી ગયા છે. હાલ પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલ પણ આગ ચાલી રહી છે. જી બિલકુલ, અને રેસ્ક્યુ લોકોનું કરવામાં આવ્યું છે, સાથે નુકસાન પણ મોટા પ્રમાણમાં થયું હોય તેવું જોઈ શકાય છે. હજી ચોક્કસ જે રીતે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે અને આગ એટલી વિકરાળ છે કે એટીએમ બળીને ખાક થઈ ગયું છે અને આગ બેંક સુધી પસરી છે, એપાર્ટમેન્ટ સુધી આગ જે પસરી રહી છે તેના કારણે ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. જી આભાર માહિતી માટે. તો જોઈ શકાય છે માંગરોળના બેંક ઓફ બરોડાની આ ઘટના, જ્યાં એટીએમમાં આગ લાગી અને સમગ્ર અપાર્ટમેન્ટ આગની ચપેટમાં આવી ગયું છે. ફાયર ફાઈટરની ટીમ હાલ પહોંચી રહી છે, રવાના થઈ ચૂકી છે અને ઘટના સ્થળે થોડી વારમાં પહોંચશે. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. ઠાકોર સેનામાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ઠાકોર સેનાના નેતા રમેશજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સરમુખત્યારશાહી ચલાવે છે તેવો આરોપ લગાવ્યો છે અને અલ્પેશ પર આક્ષેપ કર્યા છે કે કોંગ્રેસમાં જવા અંગે સભ્યો સાથે કોઈપણ ચર્ચા નહોતી કરવામાં આવી. ઠાકોર સેનાના આંતરિક વિખવાદ વચ્ચે નવું માળખું રચાયું છે, જેમાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાનું માળખું જાહેર કરાયું છે, જેમાં અલ્પેશ ઠાકોર પ્રમુખ છે. તો ઠાકોર અને ક્ષત્રિય નવા માળખામાં 3 ઉપપ્રમુખ, 5 મહામંત્રી નિમાયા છે, 3 સંગઠન મંત્રી, 8 મંત્રી, 1 ખજાનચી નિમવામાં આવ્યા છે. ગુજરાત સરકારે આર્થિક અનામતને લઈને સૌથી પહેલા તેને લાગુ કર્યું છે, ત્યારે નિકોલમાં રહેતા પાટીદારોએ ઉજવણી કરી અને આ નિર્ણયને વધાવ્યો છે. પાટીદાર યુવકોએ આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ છોડીને ઉજવણી કરી. 30મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી દાંડીની મુલાકાતે જવાના છે. તો દાંડીમાં પ્રધાનમંત્રી મોદી મહાત્મા ગાંધીના મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. ગાંધી નિર્વાણ દિન પર 150 કરોડના ખર્ચે બનેલું આ મ્યુઝિયમ, જેનું લોકાર્પણ થશે અને દાંડી સત્યાગ્રહ સાથે જોડાયેલ અનેક માહિતી તેમજ દાંડી યાત્રામાં જોડાયેલ લોકોના સ્ટેચ્યુ પણ છે. પ્રધાનમંત્રી મોદી 18 થી 20 જાન્યુઆરી સુધી તેઓ ગુજરાતમાં છે, ત્યારે આ દરમિયાન પ્રધાનમંત્રી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. 17મી જાન્યુઆરીએ 2:30 વાગે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. બપોરે 4 વાગે ત્યારબાદ વીએસ હોસ્પિટલના સંકુલનું પણ લોકાર્પણ કરશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ પ્રધાનમંત્રી ઉદઘાટન કરવાના છે. 18મી જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમિટનું પણ તેઓ ઉદઘાટન કરશે. તો 18મી જાન્યુઆરીએ સાંજે 4 થી 5 રાઉન્ડ ટેબલ બેઠકમાં હાજરી આપશે અને 19મી જાન્યુઆરીએ આફ્રિકા ડેની પણ ભવ્ય ઉજવણી કરાશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો વાયબ્રન્ટ ગુજરાતનો સમારોહ યોજાવાનો છે, ત્યારે દેશ વિદેશમાંથી આવતા મહેમાનોને રાજ્યના જુદા જુદા જિલ્લાના કારીગરો પોતાની કલા રજૂ કરશે.
મોરબી જિલ્લાના 2 યુવકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં એક યુવકે લાકડામાંથી બનતી નહેરુ ગેટ ટાવરની ઘડિયાળ બનાવી છે અને તેનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન વાઇબ્રન્ટમાં થશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં કલેક્ટર અને પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી અને બેઠકમાં વિદેશી મહેમાનોના આગમનથી લઈને હોટેલ, મહાત્મા મંદિર સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી. 11 દેશના પ્રતિનિધિઓના કોન્વેમાં એક પાયલોટિંગ કાર, 2 એસ્કોર્ટ કાર અને એક ટેલ કાર સહિત એમ્બ્યુલન્સનો સમાવેશ કરાયો છે. તમામ વીવીઆઈપી અને વીઆઈપી મહાનુભાવોના કોન્વેનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચેમ્બરના પૂર્વ માનદ મંત્રી વીપી વૈષ્ણવે વાયબ્રન્ટ પેનલની યાદી જાહેર કરી હતી અને આ યાદીમાં 24 ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. વાયબ્રન્ટ પેનલે પત્રકાર પરિષદથી એજન્ડા રજૂ કર્યો હતો. આ ચૂંટણીમાં અલગ અલગ 11 મુદ્દાના એજન્ડામાં વેપાર ઉદ્યોગને લગતા મુદ્દાઓના નિકાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવતીકાલે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે મતદાન થવાનું છે, જેમાં કુલ 4592 મતદારો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરની પરિવાર સાથે મુલાકાત લીધી. જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે અમિત શાહે પૂજા અર્ચના કરી અને દર્શનનો લાભ લીધો. ત્યારબાદ મોટેરા સ્ટેડિયમની પણ મુલાકાત લીધી. અમદાવાદમાં જીટીયુ સ્થાપિત બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી વડે હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તો લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહે કર્યું. બોયઝ હોસ્ટેલમાં 72 રૂમ બનાવાયા છે, એટલે 144 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્ટેલ રૂપિયા 7 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. આવતીકાલથી મનસુખ માંડવિયા તળાજાના મણારથી પદયાત્રાનો પ્રારંભ કરાવશે. મહાત્મા ગાંધીના મૂલ્યો પર પદયાત્રા યોજાવાની છે, જેમાં મેં ભી મોહન થીમ હશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે. આગામી 17મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી 11 દિવસ સુધી ચાલનાર આ ફેસ્ટિવલનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. દુબઈમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની થીમ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. એક બાજુ આ ફેસ્ટમાં ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તો બીજી બાજુ ગુજરાત ટુરિઝમ વિભાગના ગિફ્ટ વાઉચર સહિત 10 કરોડના ઇનામ પણ નક્કી કરાયા છે. વડોદરાના વારસિયા વિસ્તારના બંધ દવાખાના પાછળ ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી. આ દરમિયાન વારસિયા પોલીસે દરોડા પાડ્યા અને દારૂની મહેફિલ માણી રહેલ કુલ 20 લોકો સામે કાર્યવાહી કરી છે. મહિલાઓને પણ ઝડપવામાં આવી છે અને તમામને તપાસ માટે લઈ જવાયા. છોટાઉદેપુરમાંથી જિલ્લા એલસીબીની ટીમે બોટ મારફતે લવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. જિલ્લા એલસીબીની ટીમે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને હાફેશ્વર ગામેથી 4.5 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. બુટલેગર નર્મદા નદી મારફતે મહારાષ્ટ્રથી દારૂ લાવી ગુજરાતમાં ઘુસાડતો હતો, ત્યારે જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી અને રેડ પાડીને બુટલેગર રતન રાઠવાને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો. ઉપરાંત પોલીસે 4,50,000નો દારૂ અને આ સાથે 2 લાખના બોટની પણ જપ્ત કર્યું છે. સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી નાનપુરાના યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો. વ્યાજખોરો યુવાનને ઉપાડી ગયા હતા, તેને માર્યો હતો અને રૂપિયાની વસૂલાત માટે હેરાન કરતા હતા. વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પીધી અને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં તેને આવ્યો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. સુરતમાં કાપડના વેપારીની 6 વર્ષની પુત્રી સાથે છેડતી થઈ છે. ઘરના નોકરે જ બાળકી સાથે છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે. ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પર હુમલા મુદ્દે તપાસ હાથ ધરાઈ, જેમાં બુટલેગરો હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે નિરંજન પ્રધાન, હિતેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉપરાંત દીપક દેવરે, શંકર ડાકુઆ રાઉતને પણ વોન્ટેડ જાહેર કરાયા. તો આ તમામને નારાયણ હનુમાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. મહત્વનું છે કે સુરતના એકે રોડ ઉત્કલનગર પાસે હુમલો કરાયો હતો અને પોલીસની 2 ખાનગી કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારામાં 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. અરવલ્લીના મોડાસામાં ડુંગરવાડા રોડ પર ગોકુલધામ તિરુપતિ સોસાયટીમાં એક રાતમાં 5 મકાનના તાળા તૂટ્યા. સોના ચાંદી સહિત લાખોની ચોરી કરવામાં આવી છે. ગોધરાના ડીવાયએસપીના ઘરમાં પણ ચોરી થઈ છે. તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા. ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. કચ્છના અંજારમાં થયેલ હત્યામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. રૂપિયા 3000ની ઉઘરાણી માટે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. 2 શખ્સોએ બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. અંજારના વરસાણા પાસે મળ્યો હતો મૃતદેહ. તો અરવલ્લીના બાયડની વાત્રક નદીમાંથી પણ યુવકની લાશ મળી આવી છે. 22 વર્ષીય વિક્રમ ખાટ નામના યુવકની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાની આશંકા છે. યુવક ગઈકાલે ક્રિકેટ રમવા ગયો હતો. ઘરે પરત ન ફરતા શોધખોળ કરાઈ. ભરૂચમાં આવેલી જેપી કોલેજ સામે સતનામનગર વિસ્તારમાં મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ, જેમાં રાજેલ લાલુ નામના મામાનું મોત થયું છે. ઘટનાને લઈને સિડિલીઝની પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના કાપડ માર્કેટમાં ચોરીના કેસમાં દુકાનની ડુપ્લિકેટ ચાવી બનાવતો વિડીયો વાયરલ થયો છે. આરોપીએ 23 ડિસેમ્બરે દુકાનની બહાર ડુપ્લિકેટ ચાવી બનાવી હતી અને સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વડોદરામાં ચાઇનીઝ દોરીથી ગળું કપાતા એક બાળકીનું મોત થયું છે. મીરા 4 રસ્તા પાસે પરિવાર સાથે બાળકી જઈ રહી હતી ત્યારે અચાનક દોરી આવતા બાળકીનું ગળું કપાયું. પાટણમાં પતંગ લૂંટવા જતા એક યુવક પટકાયો. દુકાનના છાપરા પરથી પછડાતા યુવક ઇજાગ્રસ્ત થયો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વડોદરાના વાઘોડિયા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે, જેથી પોલીસે ફરાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પાટણમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી, પાણીમાં ગરકાવ કારની શોધખોળ સ્થાનિક તરવૈયા દ્વારા હાથ ધરાઈ. 108 સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. છોટાઉદેપુરમાં બોડેલી તાલુકાના ઉચાપાન પાસે 2 બાઇકની વચ્ચે ટક્કર થઈ, જેમાં 4 યુવકોના મોતના સમાચાર. અન્ય 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે જાંબુઘોડા લઈ જવાયા હતા. બનાવના પગલે બોડેલી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી. અમદાવાદ બાવળા હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. 3 કાર વચ્ચે થયેલ અકસ્માતમાં 2 વ્યક્તિના મોતના સમાચાર. 11 લોકોની ઈજા પહોંચી છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અન્ય 2 કારને અડફેટે લીધી. બાવળા ચાંગોદર રોડ પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં સરખેજ પાસે બાકરોલ રોડ પર અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. 2 લોકો અન્ય જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મહેસાણામાં નગરપાલિકાના સફાઈ કર્મીઓએ વિરોધ દર્શાવ્યો છે. વિવિધ માંગણીઓ ન સંતોષાતા બંધનું એલાન આપવામાં આવ્યું. જો કે બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જાહેર માર્ગો પરની કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી. સુરતમાં સાંધિયેની સીમમાં 50થી વધુ ઘેટા બકરાના મોત થયા છે. પાણી પીધા બાદ ઘેટા બકરાના મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓલપાડ પશુ ચિકિત્સક ટીમે મૃતદેહના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી. અમરેલીના ગીર સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ક્રોસ કરતા સિંહનો વિડીયો સામે આવ્યો છે. અમરેલીમાં થોડા સમય પહેલા જ વાહન અડફેટે આવ્યા 3 સિંહો અને મોતને ભેટ્યા હતા. આ રીતે સાવજોની રસ્તા પર અવરજવરથી સાવજો પર જોખમ તોડાઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. રાજ્યભરમાં આજે વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જાણીતા ગાયક ગીતા રબારીએ પરિવારજનો સાથે પર્વની ઉજવણી કરી. આ વર્ષે અમદાવાદમાં તેમણે વાસી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સાથે ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી. વડોદરામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા વહીવટીતંત્રએ શહેરની વિવિધ સરકારી અને બિન સરકારી સંસ્થાના વિદ્યાર્થીઓને પતંગોત્સવમાં બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી. પતંગોત્સવમાં 11 સંસ્થાના કુલ 500 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલમાં યુવાનના ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી અને મોત થયું છે. પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા સમયે યુવકનું ગળું કપાયું. યુવકનું ગળું કપાતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. તો યુવકનું સારવાર દરમિયાન મોત થયું. ગીર સોમનાથમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મહાદેવને વિશેષ તલનો અભિષેક કરવામાં આવ્યો છે. સૂર્યપૂજન અને ગૌપૂજન પણ કરવામાં આવ્યું. અમદાવાદમાં ઉત્તરાયણમાં અકસ્માત અને ઈજાના કેસમાં પણ વધારો થયો. 108 ઇમરજન્સી સેવામાં કુલ 1637 કેસ નોંધાયા છે. હુમલાના પણ સૌથી વધુ કેસ 52 કેસ અમદાવાદમાં નોંધાયા.
ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં ધાબેથી પડી જવાના 209 કેસ નોંધાયા છે. સાથે ધાબે કે રસ્તા પર દોરી વાગવાના 157 કેસ નોંધાયા. વડોદરાના પાદરામાં પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થઈ રહ્યા છે. ઘાયલ થયેલ પક્ષીઓને જીવરક્ષક સંસ્થાએ સારવાર આપી. પાટણમાં મકર સંક્રાંતિ પર અબોલ પક્ષીના મોતનો અહેવાલ સામે આવ્યો હતો, જેમાં પતંગની દોરીથી 110 અબોલ પક્ષીઓ ઘવાયા છે. 10 પક્ષીના મોત પણ થયા છે. 110 ઘવાયેલા પક્ષીઓને સારવાર અપાઈ રહી છે. 82 કબૂતર ઇજાગ્રસ્ત થયા હતા. ઉત્તરાયણમાં પાટણમાં 6 કબૂતરના મોત પણ થયા છે. ઘવાયેલ પક્ષીઓની વેટરનરી ડોક્ટરોએ તપાસ હાથ ધરી અને કરુણા અભિયાન 2019માં જીવદયા પ્રેમીઓ જોડાયા છે. ત્યારે પાટણમાં 2 દિવસથી પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદના સચિન ટાવર પાસે ટીવીના કેબલમાં કબૂતર ફસાયું હતું. લોકોએ જીવદયા અને ફાયર વિભાગને જાણ કરી, ત્યારે કબૂતરનું 2 મિનિટનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું અને તેને બચાવી લેવાયું. અમરેલીના સાવરકુંડલામાં રેલવે ફાટકને લઈને સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. ફાટક પર સતત પસાર થતી ગુડ્સ ટ્રેનના કારણે સ્થાનિકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. મહત્વનું છે કે પીપા વાવથી અમદાવાદ તરફ જતી રોજની 20 થી 30 ગુડ્સ ટ્રેન ફાટક પરથી પસાર થાય છે. છોટાઉદેપુરના નસવાડી એમજીવીસીએલ કચેરીમાં રહીશોએ વારંવાર એચટી લાઇનનો વાયર તૂટતા હોબાળો કર્યો છે અને મહિલાઓએ વીજ કંપનીના અધિકારીઓનો ઘેરાવ પણ કર્યો અને સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાળ કરવામાં આવશે. વડોદરામાં સાવલીનગરના સફાઈકર્મી પોતાના વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે, જેને લઈને નગરમાં ગંદકીના ઢગ ખડકાયા છે. તો સ્થાનિક ધારાસભ્ય સહિત નગરસેવકોએ સફાઈ અભિયાન શરૂ કર્યું. સફાઈ અભિયાન અંતર્ગત ધારાસભ્ય સહિત નગરસેવકોએ રોડ રસ્તાની સફાઈ કરી. સુરતમાં 30મી જાન્યુઆરી ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રારંભ કરવામાં આવશે. એરપોર્ટથી પહેલી ફ્લાઇટ સુરત શારજહાં વચ્ચે ઉડાન ભરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી તેની શરૂઆત કરાવશે. મહેસાણાના વિસનગરના ઉમા પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ તોડફોડ કરી અને કર્મચારીઓને ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 3 જેટલા અજાણ્યા શખ્સ પેટ્રોલ પંપ પર આવી તોડફોડ કરાઈ હતી. ત્યારે વિસનગર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાબુલમાં કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. ત્યારે આ બ્લાસ્ટની જવાબદારી અફઘાન તાલિબાને લીધી છે. હુમલામાં 90થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. 4ના મોત પણ થયા છે. તો ધડાકો ગ્રીન વિલેજ કમ્પાઉન્ડ પાસે થયો હતો. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. 150% વધારો થયા પછી ઝિમ્બાબ્વેમાં હવે હિંસ વધી છે. ત્યારે રાષ્ટ્રપતિ મનાંગગ્વાએ પેટ્રોલના ભાવમાં $1.34 અને ડીઝલના ભાવમાં $3.11 પ્રતિ લીટરના ભાવ વધારાની જાહેરાત કરી છે. તેનાથી ઝિમ્બાબ્વેની જનતા ઉગ્ર પ્રદર્શન કરવા લાગી. જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ પદ પરથી રાજીનામું આપી શકે છે. નરેશ ગોયલ બોર્ડમાંથી રાજીનામું આપી શકે ત્યારે નરેશ ગોયલના પુત્ર નિવાન ગોયલ પદ સંભાળી શકે છે. રીસ્ટ્રક્ચરિંગ બાદ જેટ એરવેઝમાં નરેશ ગોયલની ભાગીદારી 20 થી 25% સુધી ઘટી શકે છે. ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે એપલના આઈફોનની પોપ્યુલારિટી ઘટી છે. 2016ના મુકાબલે 2018માં આઈફોનનું શિપમેન્ટ અડધું થયું હતું. આ ઘટનાનું કારણ છે આઈફોનની વધુ પડતી કિંમત અને ચાઇનીઝ સ્માર્ટફોનની વધતી કોમ્પિટિશન. ગત વર્ષે એક ક્લિપ જે વાયરલ થઈ હતી ત્યારે રાતોરાત સેલિબ્રિટી બની ગઈ હતી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર અને હિન્દી સિનેમામાં હવે તે ડેબ્યુ કરવા માટે તૈયાર છે. શ્રીદેવી બંગલોમાં પ્રિયા પ્રકાશ વોરિયર કામ કરતી નજર આવશે અને મલયાલમ ફિલ્મ ઓરુ આધાર લવની એક્ટ્રેસ પોતાની પ્રથમ હિન્દી ફિલ્મના વીડિયોને લઈને ચર્ચામાં છે. તો તેની પ્રથમ હિન્દી ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, પરંતુ આ ટીઝરના કારણે લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર. ખરેખર ફિલ્મનું ટીઝર જોયા બાદ સાફ સમજી શકાય છે કે ફિલ્મની વાર્તા બોલિવૂડ એક્ટર શ્રીદેવી અને તેના દુર્ઘટનાવશ થયેલ મોતની કહાની પર આધારિત છે. સપના ચૌધરી પોતાની ડેબ્યુ ફિલ્મને લઈને ચર્ચામાં છે. સપના ચૌધરીની ફિલ્મ દોસ્તી કે સાઇડ ઇફેક્ટ્સનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં સપના અને તેના મિત્રોની કહાની દર્શાવાઈ છે. સપનાની ફિલ્મ 8મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. દેશમાં પોતાના ડાન્સને લઈને ફેમસ થયેલ કલાકાર સપના ચૌધરી મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે સપનાએ કરેલ નવા ફોટોશૂટના કારણે પણ તે ચર્ચામાં છે.
મહત્વના સમાચાર એડિલેડ વનડેમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતે જીત મેળવી છે. 6 વિકેટથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે ભારતે. વિરાટ કોહલીએ બનાવ્યા 104 રન, મહેન્દ્રસિંહ ધોનીએ 55 રન બનાવ્યા છે અને ભારતની આ શાનદાર જીત. તો ઓસ્ટ્રેલિયા સાથેની આ મેચ એડિલેડમાં રમાઈ રહી હતી વનડે મેચ, ત્યારે ભારતની તેમાં ભવ્ય જીત થઈ છે અને બીજી વનડે હતી આ, જેમાં ઓસ્ટ્રેલિયાને માત આપવામાં ભારતને સફળતા મળી છે. જો કે અગાઉની મેચમાં ભારતને હાર મળી હતી અને આજે તેના જ ઉદ્દેશથી જીતની આશાએ આજે મેદાને ઉતરી હતી ભારતીય ટીમ, જેમાં સફળતા મળી છે. તો વિરાટ કોહલીએ બનાવ્યા 104 રન, મહેન્દ્રસિંહ ધોનીએ 55 રન ફટકાર્યા છે અને આ સાથે 6 વિકેટથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. તો એડિલેડ વનડેમાં ભારતની ભવ્ય જીતના સમાચાર મળી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાને માત આપીને આ બીજી વનડે મેચ જે ભારતે પોતાને નામ કરી છે. તો અગાઉની મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. જો કે આજની મેચમાં ભારતે ફરી ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી છે અને 6 વિકેટે માત આપી છે. તો આપ જોઈ રહ્યા હતા સ્પીડ ન્યૂઝ. થોડી વારમાં વધુ કેટલાક સમાચારો મેથુન સાથે. જોતા રહો ઝી 24 કલાક.